વેરાવળમાં જેટકો દ્વારા ચાલી રહેલ અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગની કાર્યવાહીને પાલિકાનો રૂકજાવનો આદેશ. જેટકોના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને સૂચનાને નોટિસ ન કાઢતા હોવાથી પાલિકા તંત્ર આકરા પાણીએ જેટકોની વીજ કેબલ અંડરગ્રાઉન્ડની ખડત કામગીરીથી લોકો ત્રાહિમામ. શહેરમાં સલામતીના નિયમો નેવે મૂકે આડેધડ કામગીરીની ઉઠી રહી છે ફરિયાદ. નાગરિકોની ફરિયાદના પગલે પાલિકા તંત્રએ કરી છે કાર્યવાહી. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. મારું નામ ચંદ્રિકા સિકોતરિયા. હું વેરાવળ નગરપાલિકામાં અત્યારે કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી નિભાવું છું. શહેરની અંદર જેટકો કંપની દ્વારા 66 કેવીના અંડરગ્રાઉન્ડ લાઈન ચાલુ છે. અત્યારે તાજેતરમાં જે રીતે કામ થઈ રહ્યું છે એને લીધે લોકોને ઘણી હાલાકી થાય છે, કેમ કે મુખ્ય માર્ગો ઉપર પણ ખોદાણ કરેલું છે અને પૂરતી સાવધાની માટેની પણ કોઈ વ્યવસ્થા નથી કરી. એને અનુસંધાનમાં નગરપાલિકાને ઘણી વખત લોકો તરફથી પણ ફરિયાદની રજૂઆત ઘણી થઈ છે. તો એ માટે અમે લોકોએ આની પહેલા પણ નોટિસ આપેલી હતી અને એ સિવાય એ પછી પણ કામમાં કોઈ ફેરફાર ન થતા અમને ફરજ પડવામાં આવી છે કે અમે એ લોકોને નોટિસ આપીએ છીએ બંધ કરાવવા માટેની.